અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યા વકરી છે। છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે। 3 વર્ષમાં રોગચાળાના કુલ 44,258 કેસ નોંધાયા। 26 જેટલા હાઈ રિસ્ક એરિયામાં પાણીજન્ય રોગચાળાની દહેશત વ્યાપી છે। દૂષિત પાણીથી ઝાડા ઉલટી સહિતના કેસ વધવાની પણ સંભાવના છે। 2021માં મહાનગરપાલિકાને 42,192 ઓનલાઈન ફરિયાદો મળી હતી, જ્યારે 2022માં 95,978, 2023માં 68,993 અને ફરી એક વખત 2024માં આ ફરિયાદો વધી ગઈ 75,942 ફરિયાદો નોંધાઈ। 2025માં આવી જ દૂષિત પાણીની ફરિયાદો 74,392 મળી હતી। એટલે કે 2023 થી 2025 સુધીમાં પાણીજન્ય રોગચાળાના કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના 22,436, ટાઇફોઇડના 13,450 કેસ, જ્યારે કમળાના 7,972 કેસ નોંધાયા અને કોલેરાના 400 કેસ નોંધાયા છે। મહાનગરપાલિકા એક તરફ કહે છે કે મેટ્રો સિટી છે, એકદમ વિકાસશીલ અમદાવાદ શહેર છે, પરંતુ અહીંયા દૂષિત પાણીની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે।